ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર. મિત્રો, આજરોજ તારીખ 4/9/2025ના રોજ વાગરા તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન થયું હતું, જેમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતની જે સામાન્ય સભાનું આયોજન થયું, જેના મુખ્ય એજન્ડા સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા. પરંતુ આજે પણ આ ભાજપ શાસિત તાલુકા પંચાયત વાગરા ગ્રામ્ય વિસ્તાર અને વાગરા તાલુકાના જે નજદીકી ગામો છે તેમના માટેની જે મૂળભૂત સુવિધાઓ છે એ સફળતા પારવામાં નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે નજદીકી ગામોમાંથી કેટલાક વ્યક્તિઓ વાગરા ગ્રામ્ય લેવલ ઉપર અનેક પ્રકારની સુવિધા લેવા માટે આવતા હોય છે, જેમાં વાગરાના અંદર કઈ વર્ષોથી ભૂતપૂર્વમાં જે પાણીની પરબની ટાંકીઓ હતી એ આજે નષ્ટ છે. વાગરા ગ્રામ્ય વિસ્તારના અંદર જે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવવી જોઈએ એ પણ શૂન્ય છે. અને ખાસ કરી જો મુખ્ય વાત કરીએ તો જે મા દીકરીઓ અનેક પ્રકારની સુવિધા મેળવવા માટે વાગરામાં આવે છે, તેમના માટે જાહેર શૌચાલયમાં પણ વાગરા તાલુકા પંચાયત ઊભું કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય. મેં વારંવાર રજૂઆત કરવા છતાં આ વાગરા તાલુકા પંચાયત દ્વારા આપણી આ બાબતોની અવગણના કરીને વાગરા તાલુકાની જે ગ્રામ્ય લેવલની પ્રજા છે તેમનું અહિત કર્યું હોય એવું જણાઈ આવ્યું છે. આવનાર દિવસોના અંદર તાલુકા કોંગ્રેસ દ્વારા આ બાબતની રજૂઆતોને લઈને ધારદાર રજૂઆત કરવામાં આવશે. અને આ પંચાયત દ્વારા શું વિરોધ પક્ષ ન હોવાના કારણે પોતાની મનમરજી અનુસાર ગ્રાન્ટોનું જે વિતરણ કરવામાં આવે છે, જે પ્રજાને મૂળભૂત જરૂરિયાતો છે તેમની અવગણના કરવામાં આવે છે, તે સાબિત થયું છે કે ભાજપ દ્વારા પ્રેરિત અને ભાજપ શાસિત જે પણ પંચાયતો અને તાલુકા પંચાયતો છે તે પ્રજાની અવગણના કરીને માલે તુજાર વ્યક્તિઓને આગળ લાવવા માટેનું કામ કરી રહી છે.